તો સ્વાગત છે ઉપર તમે આપણા દેશી મિની વ્લોગમાં એક સ્વાગત છે ગુજુ મેવલો તમારું સ્વાગત કરે છે ને ભાઈ. હવે યુટ્યુબમાં હું આવું ફરી વખત, કારણ કે હવે મહેનત કરવા જેવું છે તમારું ભાઈ. જો આ મકાનમાં રહે છે મિત્રો ભાઈ, આવું છે ને જુઓ અહીં કણે આવું બધું છે. અહીં કણે છે ને આપણે મકાન બનાવવાનું છે સામે એમ અહીંયા બધું આમ રહેવાનું. ઓલું તો આપણે શું બીજાનું મકાન છે શેઠનું હોય, અને આ બધું હતું વાડીનું લોકેશન તમે જોઈ શકો. આ દેશી લાઈફ. અને અહીં કણે છે ને જાંબુડીને એવું બધું હતું, અને મેં કીધું સારી જગ્યાએ આવીને કંઈક બ્લોગ શૂટ કર્યું. તમારો ભાઈ શૂટ કરે છે એવું છે ને, એવું બધું હતું. ને આ કાંઈ જો આપણા શેઠના ઘરે છે ને શું કહેવાય ધાબા ઉપર છે ને થોડોક અવાજ ધીરો બોલે, કારણ કે માણસો છે મને થોડુંક કેવર આવે એવું બધું છે ભાઈ. તો હાલો આગળ જાવી, અને નનકા નનકા વ્લોગ હવે ને, અને પૂરો સપોર્ટ કરજો તમારા ભાઈને. બોથો કપાવવાના પૈસા નથી, પણ કંઈક મહેનત કરવી, કંઈક કરવી. તો હાલો આ બધું જઈને થોડુંક લોકેશન તમને બતાવી દઉં કેવું છે આપણા શેઠની વાડીનું લોકેશન મિત્રો. તો બન્યા રહેજો વ્લોગ. અને પછી શું મિત્રો, તમારો ભાઈ આવી ગયો મસ્ત મજાની જ્યાં શું કહેવાય આપણે જ્યાં ભાગ્યાને એવું રાખ્યું છે ના, પણ સરસ મજાની જોવા મગફળી છે. તમારો ભાઈ જોઈ લો, કાંઈ નો ઘટે ભાઈ. જ્યાં સુધી બધા એના મગફળી છે ને કે જોઈ લો મગફળીનું શું કે રિઝલ્ટ આવી રીતના મગફળી છે જોઈ શકો હો. ને પડખે મરચી છે, મરચીનો ભાવ જો કે આવતો નથી પણ છે બધું સારું છે. અને એવું બધું છે ભાઈ, જોઈ લો નજારો કે શું કે. અને આ તરફ છે મકાન ને વાડીના નજારા પણ અલગ અલગ છે. આ હાવ હે ને દેશી વ્લોગ હું ઉતારું હાવ દેશી, આમ કાંઈ બસ આમ ઉડધુડ્યો એવું બધું છે ને. તમને શું લાગે છે કે એક છોડું ઉપાડ્યું સારું, પણ શેઠ વાળી જશે તો એક કરતા ને બીજી થાય એવું છે ને. આ જુઓ ક્વોલિટી, આ હે ગિરનાર 4 નંબર માંડવી મિત્રો, મગફળી આને કહેવાય જોઈ શકો હો. બાકી તો આવું બધું છે. અને શું કહેવાય મગફળીના નનકા જ વ્લોગ આવશે મિત્રો, એટલે બન્યા રહેજો. અને હવે આગળ કંઈક જોયું ખેતીવાડીમાં શું છે. તો હાલો ભાઈ, મજા આવે છે, મજા તો નહીં આવતી હોય પણ જે આ શરૂઆત છે, આ ટીલર છે, પિક્ચર અભી બાકી છે એવું બધું છે. તો હાલો ભાઈ, આ માણસો આ બધું બહુ દાંત બહુ કાઢે, પણ તમારા ભાઈને સપોર્ટ કરો હાલો. અને ત્યારબાદ મિત્રો આ બધો નજારો છે મરસીનો, તમે જોઈ શકો હો. તો એવું બધું હતું. અને મરસી છે જો કે ભાવ એવો આવતો નથી ને, અમારું બેટું જાજુ વવાઈ ગયું છે તો એવું બધું છે. તો ભાઈ ભાવ નથી આવતો એની માટે છે ને થોડુંક ઝૂમ કરીને તમને બતાવી દઉં. આવું બધું હતું વાડીમાં લોકેશન. આ બધું કપાસ છે ને એવું બધું હતું. તો મિત્રો હું કેવું લાગે છે જરાક થોડુંક તમારા ભાઈને કહી દીજો હાલો. તો આગળ કપાસ તરફ જાવી અને હું છે ને એવું બધું જાણવી થોડુંક ડન. ત્યારબાદ તમારો ભાઈ પહોંચી ગયો છે કપાસમાં મિત્રો, જોઈ શકો છો આ કપાસ. તો કેવું ભાઈ આમ જો કાંઈ નો ઘટે એવો કપાસ છે. અને રિઝલ્ટ કેવું આવતું હોય આમાં હે ને. આપણા કાકા સરસ મજાની ચોળીનો ભાવ થોડુંક સીડ્યો બકાલાનો, એટલે હે ને વાતાવરણ થોડુંક એવું હતું એટલે દવા છાંટવા મળે ને. આ બધું જો કપા વચાળે સોળી છે ને આ છે. આ શું કહેવાય કપાની ક્વોલિટી છે મિત્રો, જો હાવ દેશી. દેશી એટલે દેશી જ વ્લોગ આમ બનાવ્યો છે. કાંઈ આમ મારે હું કંઈક કન્ટેન્ટ તો ગોતવું ને ભાઈ, નથી. તમારા ભાઈને સપોર્ટ કરો, 1K સબસ્ક્રાઈબ કરો હાલો જલ્દી. તો ભાઈનો ફોન આવી ગયો ને રાહુલભાઈને, હું ગામમાંથી તેડી આવું હાલો. હોન્ડા લઈને જવાનું છે, સામે હોન્ડા પડ્યું છે. તો હાલો બન્યા રહેજો, એકવાર ગામનો પણ થોડોક નજારો લઈ લઈએ. ત્યારબાદ નીકળી ગયા ગામ તરફ. આ પરવીનભાઈની ક્યાં છે જોયો કો. આ બધું વાડીનો નજારો ને ભાઈ હું પડું નહીં તો સારું, જો કે પવન કેવા આવતો હોય. બાકી લોકેશન શું કહે કાંઈ ન ઘટે ને કે હોન્ડા ભાઈ પહોંચી ગયો છે પ્રગટ ગેબીધામ આશ્રમમાં. આશ્રમ છે નાનકો એવો અને સરસ મજાનો છે. અને જોવો શકો હો આ બધું લોકેશન છે ને ભાઈ. આ બધા વૃક્ષો છે મસ્ત મજાના ને જોઈ લો આવું બધું છે. અને આ બધું રાવણા ને એવું બધું છે ને મજા આવે છે. તમારા ભાઈને આવું દેશી લાઈફ છે ને બહુ ગમે. તમે જોઈ શકો હો ચોળી છે, ભીંડા છે, આવું બધું છે. અને ઉપર મેઘરાજાએ પણ છે ને મંડાણ થોડાક માંડી દીધા છે. અને જોઈ શકો તમારા એવી લાઈન નીકળી છે કે નહીં. અમારે હિતેશભાઈ નીકળી ને, હિતેશભાઈ પાસે પૈસા આવી ગયા, સરકારે પૈસા આપ્યા એવું બધું છે. અને તમે જોઈ શકો વાડીનો આમ ફરવાની અલગ જ મજા હોય એવું બધું છે. અને તમારો ભાઈ આજ છે ને વ્લોગ પાછા શરૂ કરવાના છે. અને એકચ્યુઅલીમાં આ બધી વાડીનો નજારો છે. અને શું કરવું હવે આને એકદમ આવી રીતના ફાલ છે ભાઈ. અહીં પણ 2-3 માણસો નીકળ્યા ને એટલે ધીરું બોલું એટલે તમને કહું. કોણ હોય હું નથી ઓળખતું.
શરમ લાગી, મને શરમ થઈ. જોઈ લો મેઘરાજાએ તો કેવો લાગ્યો હે બોલો કે જરાક આમ નનકી એવી હે ને થોડું આ જુઓ ઘટાટો વૃક્ષ આ છે કદમ આમ જેવડ ને આ બધું લોકેશન છે જોઈ લો. તો ભાઈ કેવો વ્લોગ જો કે ગીમત ના મને નહીં ગમતો પણ આવું દેશી હાવ હે ને શરૂ કર્યા હે તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો અને 1K સબસ્ક્રાઈબ કરાવો. ચાલો આભાર.